વાલા વિદ્યાર્થીઓ, આપણે છેલ્લા લેક્ચરમાં થોડાક ઉદાહરણો જોયા હતા દ્વિઘાત સમીકરણના. હવે આપણે ત્યાંથી આગળ ઉદાહરણ નંબર 15 જોઈએ. ઉદાહરણ નંબર 15 જે છે તેની રકમ કે એક મોટર બોટની શાંત પાણીમાં ઝડપ કીધી છે. શાંતનો અર્થ અહીં સ્થિર લેવાનો છે. સ્થિર પાણીમાં, શાંત મીન્સ સ્થિર, શાંત પાણીમાં મોટર બોટ એટલે કે હોડી પણ તમે એને કહી શકો છો. મોટર બોટની જગ્યાએ તમે હોડી લઈ શકો છો, સ્ટીમર લઈ શકો છો, યાંત્રિક બોટ પણ લઈ શકાય છે. કાંઈ પણ. ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક છે. જો 24 કિલોમીટર અંતર પ્રવાહની સામી દિશામાં, વિરુદ્ધ દિશા જેને કહેવાય, સામી દિશા એટલે વિરુદ્ધ દિશા, દિશામાં કાપવા લાગતો સમય, પછી અહીંયા અલ્પવિરામ છે, પ્રવાહની દિશામાં કાપવા લાગતા સમય કરતાં 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધો. પ્રવાહની ઝડપ શોધવાની છે વિદ્યાર્થીઓ. અહીં આપણે બે ઝડપ હોય, આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છું. બે ઝડપ કઈ કઈ? એક દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ઝડપ હોય, દ્વિઘાતમાં એક જ ઝડપ શોધવાની હોય. એક ઝડપ આપેલી હોય, જ્યારે દ્વિચલમાં બે ઝડપ શોધવાની હોય છે. કઈ બે ઝડપ હોય? તો કે પહેલી ઝડપ છે હોડીની ઝડપ, મોટર બોટની ઝડપ. બીજી ઝડપ નદીના પ્રવાહની ઝડપ. નદીના પ્રવાહની ઝડપ પણ શોધવાની હોય. એટલે બેમાંથી કોઈ એક અહીં આપેલી હશે અને બીજી શોધવાની હશે. હંમેશા વિદ્યાર્થીઓ યાદ રાખજો કે પ્રવાહની ઝડપ મોટર બોટની ઝડપ કરતાં હંમેશા ઓછી હોય તો જ મોટર બોટ કે હોડી છે એ ગતિ કરતું હોય, બાકી ન કરી શકે. અંતર ક્યારે કાપી શકે? જ્યારે હોડીની ઝડપ વધારે હોય અને પ્રવાહની ઝડપ ઓછી હોય. એટલે હંમેશા યાદ રાખવું. જો અહીંયા પ્રવાહની ઝડપ શોધવાની છે એટલે 18 કરતાં ઓછી જ મળશે. 18 કરતાં ક્યારે વધારે મળશે નહીં. પણ જો હોડીની ઝડપ શોધવાની હોત તો નદીના પ્રવાહની ઝડપ તમને આપી દીધી હોત તો તેના કરતાં જે આપણને ઝડપ મળતી કેવી મળત? વધારે. ક્લિયર? ચાલો, તો હવે ધારવાનું શું છે? તો કે જે ઝડપ શોધવી છે તે ધારી લેશું આપણે કે નદીના પ્રવાહની ઝડપ આપણે ધારી લઈએ 1 કિલોમીટર પ્રતિ કલાક છે. તો યાદ રાખજો ખાસ, એકમ લખવાનો, ઝડપનો એકમ હંમેશા કિલોમીટર પ્રતિ કલાક હોય. શાંત પાણી, શાંત એટલે હમણાં વાત કરી સ્થિર પાણી. સ્થિર પાણીમાં હોડી એટલે અહીં મોટર બોટ કીધું છે. હોડીની ઝડપ 18 કિલોમીટર પ્રતિ કલાક આપણને આપેલી છે. જો આ રહી, એક ઝડપ શોધવાની છે ને એક ઝડપ આપેલી છે. હવે કમ્બાઈન કરીએ, ભેગું કરીએ બે ઝડપને. બે ઝડપ કેમ ભેગી થશે? તો કે બે ઝડપ અહીં આપેલી છે સામી દિશામાં, પ્રવાહની સામી દિશામાં અને પ્રવાહની દિશામાં. તો શું ફેરફાર થશે? તો હોડીની ઝડપમાં ફેરફાર થાય, હોડીની ઝડપમાં વધઘટ થાય. જો તે હોડી પ્રવાહની દિશામાં અંતર કાપતું હોય તો ઝડપ વધે, અને આ હોડી પ્રવાહની સામી દિશામાં જો અંતર કાપતું હોય તો ઝડપ હંમેશા ઘટે, બાદબાકી થાય. આ બે વસ્તુ અહીંયા જોઈએ આપણે કે સામા પ્રવાહે હોડીની ઝડપ કેટલી થશે? 18 - x. મોટામાંથી નાનું બાદ થાય. 18 મોટું છે કારણ કે હોડીની ઝડપ વધારે, હમણાં કીધું મેં તમને, મોટર બોટની ઝડપ વધારે હશે, પ્રવાહની ઝડપ ઓછી હશે. 18 - x. પ્રવાહની દિશામાં હોડીની ઝડપ કેટલી? તો કે ઉમેરો થાય 18 + x. વિદ્યાર્થીઓ અહીં થોડીક ભૂલ પડશે, કારણ કે જનરલી આપણે x માંથી 18 બાદ કરતા હોય અને x માં 18 ઉમેરતા હોય. 18 + x માં કાંઈ ચેન્જીસ નહીં આવે. તમે x માં 18 ઉમેરો કે 18 માં x ઉમેરો, પણ અહીં ચેન્જીસ આવી જાય, ઋણ જવાબ મળી જાય. એટલે હું હમણાં બોલ્યો મોટામાંથી નાનું બાદ કરું તો મોટું શું હશે? મોટર બોટ. એની ઝડપ વધારે હશે, નદીના પ્રવાહની ઝડપ ઓછી હશે. જે શોધવાની છે તો 18 - x શું થાય? બાદબાકી. 18 માંથી x બાદ કરજો. જો ધ્યાન રાખજો, આ ખાસ અહીંયા x - 18 નહીં,
ક્લિયર? ચાલો હવે ઝડપનું સૂત્ર આપણને ખ્યાલ છે બધાને. શું થાય? ઝડપ બરાબર અંતર છેદમાં સમય. સરસ, ચાલો યાદ આવી ગયું બધાને? 9મા ધોરણમાં ભણી ગયા છો આ. ઝડપ બરાબર થાય અંતર છેદમાં સમય. સરસ, ચાલો હવે આપણે સમયને સૂત્રનો કરતા બનાવવો છે. શું લખાય? તો સમયને જ્યારે સૂત્રનો કરતા બનાવવો હોય તો સમય અંશમાં જાય, ઝડપ ક્યાં આવશે? છેદમાં. તો સમય બરાબર એમ બોલાય કે અંતરના છેદમાં ઝડપ. તો હવે વિદ્યાર્થીઓ આ વાક્યમાં આગળ જઈએ છીએ કે મોટર બોટ 24 કિલોમીટર જેટલું અંતર કાપે છે. 24 કિલોમીટર પ્રવાહની દિશામાં અને સામા પ્રવાહની દિશામાં બેય રીતે 24 કિલોમીટર જ અંતર કાપે છે. તો સમય સરખો લાગે? પહેલી વસ્તુ એ કહો. તો કે ના, કારણ ઝડપ ઓછી વધુ છે. જ્યારે ઝડપ ઓછી વધુ હોય ત્યારે સમય હંમેશા વધારે ઓછો હોય ને હોય જ. ઝડપ જેમ વધારે એમ સમય ઓછો લાગે, ઝડપ જેમ ઓછી એમ સમય વધારે લાગે. ક્લિયર? છેદ જેમ મોટો એમ પરિણામ નાનું મળે, છેદ જેમ નાનો એમ પરિણામ મોટું મળે. તો અહીં જોઈએ કે 24 કિલોમીટર અંતર સામા પ્રવાહે કાપતા લાગતો સમય. સામા પ્રવાહે જોજો વિદ્યાર્થીઓ, અહીં જે લખેલું છે એ શું છે? સામા પ્રવાહે, પ્રવાહની વિરુદ્ધ દિશામાં સમય કેટલો લાગે છે? તો કે આ શું છે? અંતર. અંતર છેદમાં ઝડપ. ઝડપ કઈ લેવી? સામા પ્રવાહની. તો સામા પ્રવાહ ઝડપ કેટલી છે? તો કે 18 ઓછા 1. જોજો 18 ઓછા 1 લખેલું છે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે. સમયને સૂત્રનો કરતા બનાવો છો તો સમય બરાબર થાય અંતર છેદમાં ઝડપ. એટલે 24/18 ઓછા 1 કલાક થાય છે. આ h છે વિદ્યાર્થીઓ. h એટલે કલાક, અવર. એવી જ રીતના 24 કિલોમીટર જે અંતર છે એ પ્રવાહની દિશામાં કાપતા લાગતો સમય કેટલો લાગશે? તો ફરી પાછું સૂત્રનો કરતા આપણે સમયને બનાવ્યો છે. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ. પણ હવે કઈ ઝડપ લેવાની છે? યસ, રાઈટ, પ્રવાહની દિશામાં ઝડપ લેવાની છે. કેટલી છે? તો કે 18 વત્તા x. તો છેદમાં કેટલા આવશે? 18 વત્તા x. આ ક્લિયર? આ બંને સમય મળ્યો. 24 કલાક સામા પ્રવાહે, 24 કલાક પ્રવાહની દિશામાં, બંનેનો સમય મળી ગયો છે. અને હવે સમય માટે અહીં તમને એક સંબંધ આપેલો છે. શું કીધું છે? જો કે અંતર સામી દિશામાં કાપવા લાગતો સમય એ પ્રવાહની દિશામાં કાપવા લાગતા સમય કરતા 1 કલાક વધુ છે. વધુ એટલે પ્લસ. કોના કરતા? આ પ્રશ્ન પૂછો છો અને જે જવાબ મળે છે એ જવાબ સાથે જ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કાંઈ પણ કરવું. તો અહીં સરવાળો એટલે વધુ છે. કોના કરતા? તો અહીં કીધું છે પ્રવાહની દિશામાં જે સમય લાગે છે. તો પ્રવાહની દિશામાં કેટલો સમય લાગ્યો છે? 24/18 વત્તા x માં 1 ઉમેરો છો ત્યારે સામા પ્રવાહનો સમય થઈ ગયો ને. આ ખાસ બનાવવાનું છે આપણા માટે. આ વસ્તુ, આ સમીકરણ બનશે અહીંયા. આ સંબંધ થયો, આ આપેલો છે એનો, કે 24/18 ઓછા x બરાબર 24/18 વત્તા x વત્તા 1 થશે. ક્લિયર? ચાલો આગળ. સાદું રૂપ દેવાનું છે. તો આ પ્લસ વાળું પદ બીજી બાજુ જાય એટલે આ પદ માઇનસ થાય છે. આ નિશાની નથી ફરતી. તો અહીં શું આવ્યું? 24/18 ઓછા x ઓછા 24/18 વત્તા x બરાબર 1. જો કઈ નિશાની ફેરવી જોજો. છેદની નથી ફેરવી, પદની ફરે છે નિશાની. આ માઇનસ થયું. અને હવે લસા લઈએ. લસા કેટલો આવે છે? 18 ઓછા x અને 18 વત્તા x. તો લસા લઈએ અને પછી ક્રોસ ગુણાકાર થશે એટલે 24/18 વત્તા x ઓછા 24/18 ઓછા x ક્રોસ ગુણાકાર થઈ ગયો. છેદ એમને એમ એટલે કે બેનો ગુણાકાર બરાબર 1. 24 ગુણ્યા 18
કેટલા થશે વિદ્યાર્થીઓ? તો કે 432. 432 એ 24 અને 18નો ગુણાકાર છે. પેલું પદ 2 ને ગુણે, બીજું પદ 2 ને ગુણે, આ આપણા વિસ્તરણનો નિયમ છે. તો 432 વત્તા કેટલા આવશે? 24x. એવી રીતના બીજા કૌંસનું વિસ્તરણ કરીએ તો ઓછા 432 ઓછે વત્તા 24x છેદમાં બે કૌંસનો ગુણાકાર કરો તો પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય, કારણ કે બે પદ સરખા છે, નિશાની વિરુદ્ધ છે. જ્યારે બંને પદ સરખા નિશાની વિરુદ્ધ હોય ત્યારે વિસ્તરણ શું થાય? ગુણાકાર શું થાય? તો કે પેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ થાય. એટલે કે 324 ઓછા x વર્ગ બરાબર 1. સમજાઈ ગયું? ચલો હવે 432 વત્તા અને ઓછા કેન્સલ થઈ જશે. 24x વત્તા 24x થશે 48x. આ પદ છેદમાં છે, બીજી બાજુ ક્યાં આવશે? 1 ની સાથે ગુણશે આખે આખું, તો એમનેમ આવે. એટલે કે 48x બરાબર 324 ઓછા x વર્ગ. સાદું રૂપ આપવા માટે x વર્ગને આ બાજુ લઈએ, 324 ને આ બાજુ લઈએ, એટલે બે નિશાની માઇનસ થઈ જાય. આ માઇનસ છે એ પ્લસ થઈ જશે. તો x વર્ગ વત્તા 48x ઓછા 324 બરાબર 0. આ સાદું રૂપ થયું. હવે અહીંયા સમીકરણ તૈયાર થયું. સમીકરણના બે રીતે તમે અવયવ પાડી શકો છો, કાં તો અવયવને કાં તો સૂત્ર રીતે બીજ મેળવી શકાય. અહીં આપણે કુટ પ્રશ્ન છે ને કુટ પ્રશ્નમાં 99.99% આપણે શું લેવાય? અવયવની રીત. તો 324 ના એવા અવયવ જેની બાદબાકી 48 થતી હોય તો વિદ્યાર્થીઓ એના અવયવ છે 54 અને 6. તો x વત્તા 54 અને બીજા કૌંસમાં આવશે x ઓછા 6 બરાબર 0. 54 મોટું પદ છે એટલે આ પ્લસ આવશે અને 6 ની નિશાની માઇનસ આવશે. તો બે અવયવ થઈ ગયા, x વત્તા 54 x ઓછા 6. બેનો ગુણાકાર 0 છે, તો સેપરેટ આપણે લઈ લઈએ કે x વત્તા 54 બરાબર 0 અથવા કેટલા? તો કે x ઓછા 6 બરાબર 0. તે પરથી આપણને મળે છે x બરાબર ઓછા 54 અથવા x બરાબર 6. પણ શું લખાય વિદ્યાર્થીઓ? 54 શક્ય છે? ના, ઋણ આવ્યું. ઋણ તો શક્ય નથી. તો x બરાબર -54 છે એ શક્ય નથી. તો હવે શું વધ્યું આપણા માટે? તો કે માત્ર એક કિંમત. કઈ કિંમત વધે છે? x બરાબર 6. તો આ x બરાબર 6 એ આપણા વ્યવહારિક કુટ પ્રશ્નનો જવાબ છે. આ કુટ પ્રશ્ન જવાબ એટલે કે નદીના પ્રવાહની ઝડપ કેટલી થશે? 6 કિલોમીટર પ્રતિ કલાક. તો આમ નદીના પ્રવાહની ઝડપ થશે 6 કિલોમીટર પ્રતિ કલાક. સમજાઈ ગયો દાખલો? આ ખ્યાલ આવે છે ને? તો બધાએ આનું પણ એક સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતના નોટબુકમાં લખી શકો. કારણ કે વિડીયો ચાલુ હશે ત્યારે તમને ખ્યાલ આવે કે શું લખવું શું ન લખવું. સમજી લો હું બોલતો હોઉં ત્યારે, પણ જ્યારે લખો છો ત્યારે ચાલતા વિડીયો ન લખો. બરાબર? એ સ્ક્રીનશોટ પાડી લઉં જેથી કરીને તમને ખ્યાલ આવે કે આખે આખો દાખલો શું છે. બરાબર? ચલો દાખલા નંબર ઉદાહરણ જે આપણે છેલ્લે જોયું તે પછી હવે લઈએ સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3નો દાખલા પહેલો છે, જેની રકમ કીધું છે કે સમીકરણના બીજ શક્ય હોય તો પૂર્ણ વર્ગની રીતે મેળવો. શક્ય હોય તો કીધું છે. શું કામ શક્ય હોય તો કીધું હોય? જ્યારે ઘણી વખત એવા સમીકરણ આપેલા હોય કે જેના બીજ ન મળતા હોય, અને બીજ ન મળતા હોય તો નહીં શોધવાના, વાસ્તવિક બીજ નથી મળતા, એટલે શક્ય શબ્દ વાપરેલો હશે. અને શક્ય નહીં હોય તો ડાયરેક્ટ એમ કીધું હશે કે સમીકરણના બીજ મેળવો. તો અહીં પહેલી રકમ છે 2x વર્ગ ઓછા 7x વત્તા 3 બરાબર 0. આના આપણે બીજ મેળવવા છે, પણ કઈ રીતે? પૂર્ણ વર્ગની રીત. યાદ આવી ગઈ છે હવે પૂર્ણ વર્ગની રીત? નિયમો ફટાફટ એક વખત યાદ કરી લઈએ આપણે. નિયમો શું છે? પહેલો નિયમ, પહેલું સ્ટેપ કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ. બીજી શરત, બીજું સ્ટેપ, મધ્યમ પદ બેકી સંખ્યામાં હોવું જોઈએ, એટલે કે યુગ્મ હોવું જોઈએ. છે? નથી. આપણે ખાલી સ્ટેપ જોઈએ છીએ. ત્રીજું સ્ટેપ અંતિમ પદ શોધવાનું. ચોથું સ્ટેપ અંતિમ પદ ઉમેરીને બાદ કરવું. પાંચમું સ્ટેપ
પ્રથમ 3 પદના પૂર્ણ વર્ગ ત્રિપદની રીતે અવયવ પાડ્યા બાદ પૂર્ણ વર્ગ તફાવતના અવયવ પાડવા અને પછી તમને બીજ મળશે. ક્લિયર? ચાલો, પ્રથમ શરતનું પાલન નથી થતું તો ગુણાકાર કરીને, તો અહીં લઈએ આપણે બંને બાજુ બે વડે ગુણીએ તો શું આવશે? તો કે આ થશે 4x વર્ગ ઓછા 14x વત્તા 6 બરાબર 0. બંને બાજુ બે વડે ગુણીએ છીએ એટલે આવું કંઈક સમીકરણ બન્યું. આ સમીકરણ બનવાથી બંને શરતનું પાલન થઈ ગયું. કઈ? તો કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે ને બીજી શરત મધ્યમ પદ બેકી સંખ્યા છે. તો હવે ત્રીજી શરત એટલે કે અંતિમ પદ શોધવાનું. તો અંતિમ પદ શું મળશે? તેનું સૂત્ર અંતિમ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ એટલે કે 14x નો વર્ગ છેદમાં આવશે 4 ગુણ્યા પ્રથમ પદ. તો અહીંયા લખાય આપણે 14 ગુણ્યા 14x વર્ગ છેદમાં આવશે 4 ગુણ્યા 4x વર્ગ. આ કેન્સલ થઈ ગયા. કેટલા આવ્યા આપણે અહીંયા? 49/4. 49/4 પૂર્ણ વર્ગ છે. તો ચાલો ઉમેરીને બાદ કરીએ એટલે કે 4x વર્ગ ઓછા 14x વત્તા 49/4 માઇનસ 49/4 અને વત્તા 6 બરાબર 0. રાઈટ? આ પદ પૂર્ણ વર્ગ મળશે હંમેશા. મળી ગયું પૂર્ણ વર્ગ. હવે અહીંયાથી લસા લેવો હોય તો છૂટ છે, લસા ન લેવો હોય તો એ રીત તો થાય છે, પણ લસા લઈએ આપણે. ચાલો 4 વડે લસા લઈએ તો કેટલા થશે? અહીંયા 16x વર્ગ 14 ચોક 56x વત્તા 49. આ બેમાંથી માઇનસ નિશાની કોમન કાઢીએ તો કૌંસમાં આવે 49 વત્તા 6 ઓછા આવશે 6 ચોક 24 બરાબરની બીજી બાજુએ ગુણે એટલે શું થઈ જાય? 0. તો છેદમાં લખવાની જરૂર નથી હવે. તો આ 3 પદ હવે પૂર્ણવર્ગ ત્રિપદી છે તો શું આવશે? તો કે 4x પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદ એટલે 49 નો વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ માઇનસ 49 માંથી 24 બાદ કરો. કેટલા મળે છે વિદ્યાર્થીઓ? અહીંયા ફટાફટ આપણે બાદબાકી થવી જોઈએ. 25. હવે બેયના તફાવતના અવયવ પાડો. તો તફાવતના અવયવ પડશે શું? તો કે પ્રથમ પદનું વર્ગમૂળ એટલે 4x ઓછા 7 ઓછા 5 લખજો, 25 નહીં. એવી રીતના 4x ઓછા 7 વત્તા 5 બરાબર 0. તો તેથી આવશે અહીંયા 4x ઓછા 12 અને 4x ઓછા 7 ને 5 12 થાય. કેટલા થશે? ઓછા 2 બરાબર 0. તો તેથી 4x ઓછા 12 બરાબર 0 અથવા તો 4x ઓછા 2 બરાબર 0. આના શું પડશે આગળ? કંઈક તો થતું હશે ને? યસ, રાઈટ. ચાલો 4x બરાબર આવશે 12 અથવા 4x બરાબર આવશે 2. તો x બરાબર મળે છે આપણને 12/4 અથવા x બરાબર મળે છે 2/4. તો x નું મૂલ્ય મળે 3 અથવા x બરાબર આવે છે 1/2. આ બીજ મળ્યા આપણને. તેથી સમીકરણના બીજ શું કહી શકો છો? 3 અને 1/2 છે. તો આ થયું આપણા માટે પહેલો દાખલો પૂર્ણ વર્ગની રીતે. જો ધ્યાનથી, જો તમારે આ પૂર્ણાંક જોતું હોય, આ પદ 49/4 પૂર્ણાંક કહું છું, પૂર્ણાંક જોતું હોય તો સમીકરણને 4a વડે ગુણવાના. ક્યારેય અપૂર્ણાંક નહીં આવે.
અને હંમેશા પૂર્ણ વર્ગ આવશે. હવે 4a એટલે શું? તો કે 4 તો ફરજિયાત, a એટલે x વર્ગનો સહગુણક. અહીંયા કયો છે? 2. 4 દુ 8. અહીંયા તમે બંને બાજુ 2 ની જગ્યાએ 8 વડે ગુણો તો આ કેવું મળશે તમને? 100% પૂર્ણાંક હશે અને પૂર્ણ વર્ગ હશે. ઓકે, પ્રશ્ન થાય જવાબમાં ફેર પડશે? 1% ની ફેર નહીં પડે. આ જ જવાબ આવશે. અહીંયા ત્યાં લસા લીધો આપણે, ઓલામાં લસા લઈ નહીં રહેવો પડે એટલો ફેર, બાકી જવાબ એક જ સરખો મળશે. સમજાઈ ગયો? ચાલો તો હવે બીજો દાખલો લઈએ આપણે. હવે ચાલો પહેલાં આપણે ત્રીજો દાખલો લઈએ. બીજો દાખલો અત્યારે નથી લેતો, પહેલાં ત્રીજો દાખલો લઉં છું, જેની રકમ છે 4x વર્ગ વત્તા 4 વર્ગમૂળ 3x વત્તા 3 બરાબર 0. ચાલો આમાં બે શરતનું પાલન થાય છે. પ્રથમ પદ પૂર્ણ વર્ગ છે અને બીજું પદ યુગ્મ પણ છે. સાથે સાથે અસમય છે પણ આપણે એ નથી જોવું, યુગ્મ છે. કારણ કે ગુણાકારમાં 4 આવ્યું ને ગુણાકારમાં 4 આવે એટલે કેવી સંખ્યા થઈ ગઈ હોય? બેકી સંખ્યા. યુગ્મ હોય ને હોય જ. તો આના પરથી આપણે એનું અંતિમ પદ મેળવીએ. સૌ પ્રથમ અહીંયાથી જ અંતિમ પદ મેળવી લઈએ. તો અંતિમ પદ આનું શું મળશે? તો કે મધ્યમ પદનો વર્ગ એટલે કે 4 વર્ગમૂળ 3x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે કે 4 ગુણ્યા 4x વર્ગ. તો એના બરાબર થશે આ 16 ગુણ્યા થશે 3x વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3, 4 નો વર્ગ થાય 16, છેદમાં કેટલા થઈ જશે આ? યસ, 16x વર્ગ. ચાલો 16 કેન્સલ થઈ ગયા, x વર્ગ કેન્સલ થઈ ગયા. શું મળ્યું આપણને? 3. વિદ્યાર્થીઓ હવે આ શું મળ્યું? પૂર્ણ વર્ગ નથી. જે બધા નિયમો લખાવ્યા છે એ માત્ર ને માત્ર કહું છું કે જ્યારે બધા જ સહગુણકો સમય સંખ્યામાં હોય ને તો એ નિયમ લાગુ પડે. મેં લખાયું હતું કે હંમેશા પૂર્ણ વર્ગ હોય. અહીંયા અસમય પદ મળ્યો, અસમય સહગુણક મળ્યો, તો અહીં ચોક્કસ ન કહી શકાય કે પૂર્ણ વર્ગ જ હશે. પૂર્ણ વર્ગ ક્યારે? ફરી પાછો કહું છું કે બધા જ સહગુણકો સમય સંખ્યામાં હોવા જોઈએ. તો અહીં 3 મળ્યું, કાંઈ વાંધો નહીં, 3 ઉમેરીને બાદ કરો, અથવા 3 ઓલરેડી રકમમાં છે. બે રીતે ચાલે. જોઈએ આપણે 3 ઉમેરીને બાદ કરીએ એ નિયમ મુજબ જ જતા જઈએ. તો 4x વર્ગ વત્તા 4 વર્ગમૂળ 3x ઉમેરો એટલે ઓછા વત્તા 3, બાદ કરીએ એટલે ઓછા 3 વત્તા 3 બરાબર 0. 3 ની લાઈન થતી એવું લાગે ને આપણને. પ્રથમ 3 પદ પૂર્ણ વર્ગ ત્રિપદી. તો પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 3 આખા કૌંસનો વર્ગ ઓછા આ બે તો ઉડી ગયા. શું મળ્યું ત્યાં? હવે પ્રશ્ન થાય કે ઓછા લખું વત્તા લખું? ગમે લખશો. 0 ની નિશાની કાંઈ ન હોય, એના પ્લસ લખો કે માઇનસ વડે દર્શાવો, એક ને એક છે. તો અહીં માત્ર પૂર્ણ વર્ગ ત્રિપદી મળી, એટલે કે 2x વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ મળ્યો. તો શું લખાય? તો કે 2x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0, અથવા એનો બીજો અવયવ વિનાયી છે 2x વત્તા વર્ગમૂળ 3 બરાબર 0. એનો અર્થ કે બંને બીજ કેવા છે? સમાન. તો 2x બરાબર ઓછા વર્ગમૂળ 3, તેથી x બરાબર મળે છે ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2. એવી રીતના બીજું બીજ મેળવીએ તો 2x બરાબર ઓછા વર્ગમૂળ 3 અને x બરાબર મળે છે ઓછા વર્ગમૂળ 3 ના છેદમાં 2. તો આ બે બીજ મળ્યા, બંને બીજ કેવા છે? સમાન. જો આને તમે પૂર્ણોની રીતે ન લેતા સૂત્ર રીતે લ્યો તો શું મળે? D. વિવેચકનું મૂલ્ય 0 મળે, ને 0 મળે એટલે બે બીજ કેવા હશે? સમાન. રાઈટ? તો હવે આ દાખલો સમજાઈ ગયો છે. તો આગળ જોઈએ દાખલા નંબર 2 માં. ચાલો બીજો દાખલો છે 2x વર્ગ વત્તા x ઓછા 4 બરાબર 0.
તો અહીંયા આપણે મેં તમને હમણાં કીધું હતું કે પૂર્ણ વર્ગ બનાવવા માટે સીધું સરળ ઉપાય છે 4a વડે ગુણતા. તો a બરાબર કેટલા છે અહીંયા 2, 4 દુ 8, બંને બાજુ 8 વડે ગુણીએ તો બે શરતનું 100% પાલન થઈ જશે, કાંઈ પણ વિચાર્યા વગર. તો અહીં લઈએ આપણે કે બંને બાજુ 8 વડે ગુણતા, તો તેથી થશે 8 દુ 16x વર્ગ વત્તા 8x ઓછા 8 ચોક 32 બરાબર 0. જો બે શરતનું પાલન થઈ ગયું. 4a બ્રહ્માસ્ત્ર છે, 4a વડે ગુણશો એટલે 100% બે શરતનું પાલન થશે ને થશે, કાંઈ ન ખબર પડે એટલે 4a વડે ગુણી નાખું. ચલો હવે આનું અંતિમ પદ શોધીએ. તો અંતિમ પદ શું આવશે? તો કે અંતિમ પદ એટલે કે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ, એટલે કે 64x વર્ગ છેદમાં આવશે 64x વર્ગ બરાબર કેટલા? 1. ઉડી જાય. આ પદને ઉમેરીને બાદ કરીએ તો 16x વર્ગ વત્તા 8x વત્તા 1 ઓછા 1 ઓછા 32 બરાબર 0. જો 4 વડે ગુણતા હંમેશા પૂર્ણાંકમાં મેળવું. બરાબર બધા શું હતા? સમય સંખ્યા હતા. આગલા દાખલામાં અસમય હતું અહીંયા. તો આ બધા જ સમય સંખ્યા છે અને 4a વડે ગુણો એટલે આ શું મળ્યું? પૂર્ણ વર્ગ જ મળે. તો અહીં પ્રથમ 3 પદ પૂર્ણ ત્રિપદી લઈ લઈ, જેના અવયવ પડે છે પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ. દરેક વખતે બોલું છું, ધ્યાન રાખજો જેથી કરીને તમને યાદ રહે. ઓછે ઓછે વત્તા પણ નિશાની મોટા પદની આવે. 32 ને 1 33 બરાબર 0. બે પદ હોવા જોઈએ, માઇનસ નિશાની હોવી જોઈએ, છે ફરજિયાત છે. તો 33 છે એ પૂર્ણ વર્ગ નથી. તો શું કરવાનું? રસ્તો દેખાડ્યો તો આપણે શું કરશું? આપણે એને વર્ગમૂળમાં મૂકી દેશું. તો 4x વત્તા 1 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 33 નો વર્ગ બરાબર 0 લખાય. તો હવે એના આવ્યો 4x વત્તા 1 ઓછા વર્ગમૂળમાં 33 અને 4x વત્તા 1 વત્તા વર્ગમૂળમાં 33 બરાબર 0. તો તેથી 4x વત્તા 1 ઓછા વર્ગમૂળ 33 બરાબર 0 અથવા 4x વત્તા 1 વત્તા વર્ગમૂળ 33 બરાબર 0. તો 4x બરાબર શું લખાય? ઓછા 1 વત્તા વર્ગમૂળ 33 અથવા 4x બરાબર ઓછા 1 ઓછા વર્ગમૂળ 33. તો તે પરથી હવે x બરાબર શું લખાય? તો કે ઓછા 1 વત્તા વર્ગમૂળ 33 છેદમાં 4 અને x બરાબર શું આવશે? તો કે ઓછા 1 ઓછા વર્ગમૂળ 33 છેદમાં 4. આ આપણને મળે છે એના બે બીજ. કયા કયા? આ રીતે ઓછા 1 વત્તા વર્ગમૂળ 33 છેદમાં 4 અને ઓછા 1 ઓછા વર્ગમૂળ 33 છેદમાં 4. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ? આ 3 દાખલા. આ પૂર્ણની રીત છે. ચોથો દાખલો એક હોમવર્કમાં છે તમારે. 2x વર્ગ વત્તા x વત્તા 4 બરાબર 0 ના બીજ મેળવવાના શક્ય હોય તો આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ વિડીયોમાં આપણે જ્યારે મળશું ત્યારે ફરી પાછા અહીંયાથી આગળ દાખલા લેશું. ત્યાં સુધી ખ્યાલ આવી ગયો બધાને? મસ્ત રહો. જય હિન્દ, જય ભારત.